છેતરપિંડીના ગુનામાં પકડાયેલા ઈસમને પાસા કાયદા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો। સારોલી પોલીસે કાર્યવાહી કરીને આરોપીની સામે પાસા હુકમની સફળ બજવણી કરી। સારોલી તારીખ 25 જુલાઈ 2025 છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ ઈસમ સામે સાબિત થયેલી ગુનાની વૃત્તિ અને સમાજમાં સર્જાતા ખતરાની દ્રષ્ટિએ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રીના આદેશથી ગુજરાત નિયંત્રણ અધિનિયમ પાસા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓથોરિટીઝ તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ આરોપીની વિરુદ્ધ મળેલી વિગતવાર માહિતીના આધારે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। સંબંધિત અધિકારીઓએ સુચારુ રીતે પ્રક્રિયા આગળ ધપાવી કેસ કમિશનરની સમક્ષ રજૂ કર્યો। દરખાસ્ત મંજૂર થતાં પોલીસ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે। આ હુકમને અમલમાં મૂકતા આરોપીને અટકાયત હિરાસતમાં લઈ સ્પેશિયલ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આ કાર્યવાહી સુરત શહેર પોલીસ દ્વારા સમાજમાં સતર્ક સંદેશ આપવા માટે કરવામાં આવી છે કે આવી ગુનાસભર પ્રવૃત્તિઓના પ્રતિ આરોપીઓને કડક પરિણામો ભોગવવા પડે છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।